લોકસભાની ચૂંટણીમાં 1 જૂને 7 તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું અને એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા છે. મોટાભાગના એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે આ વખતે ગુજરાતમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી રહી છે. 1 થી 2 એક્ઝિટ પોલ છે જે એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે 2019 જેવું પરિણામ નહીં લાવે, આ વખતે 26-0 નહીં થાય અને કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવશે. આપણી સાથે પાટણ બેઠકથી ઉમેદવાર ચંદનજી ઠાકોર જોડાયા છે, કોંગ્રેસના નેતા. એમની સાથે વાત કરીશું. ચંદનજી, સ્વાગત છે આપનું જમાવટમાં. થેન્ક યુ મેડમ. હા, આ વખતે એક્ઝિટ પોલ આવ્યા ગઈકાલે અને મોટાભાગના એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ગુજરાતમાં ફરી એકવાર બીજેપી ક્લીન સ્વીપ કરશે, પણ 1 થી 2 સીટ કદાચ કોંગ્રેસને મળી શકે છે. તમને શું લાગે છે એક્ઝિટ પોલના જે આંકડા ગઈકાલે આવ્યા છે એના પરથી? પહેલા તો એ પ્રતિક્રિયા જોઈએ છે. બેન, જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જે એક્ઝિટ પોલના આંકડા જે આયા છે તદ્દન ખોટા છે. એક તો આટલી કાળઝાળ ગરમીમાં જે વોટ્સઅપ ને ફેસબુક અને ફોન દ્વારા જે આંકડા લીધેલા હોય એ આંકડા ક્યાંક જમીનનો જે વ્યક્તિ હોય, જમીનમાં કામ કરવા વાળો વ્યક્તિ હોય, લોકોમાં કામ કરવા વાળો વ્યક્તિ હોય અને જે આટલી કાળઝાળ ગરમીમાં જે લોકોએ મહેનત કરી છે, જે ઉમેદવારોએ જે મહેનત કરી છે, જે પ્રમાણે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે લોકોએ અને જે પ્રમાણે એનો પ્રતિસાદ મળ્યો છે, આ વખત સ્વયંભૂ કોંગ્રેસનો કાર્યકર લડ્યો અને ઘર ઘર સુધી પહોંચ્યો. અમારી જે યાદી હતી, અમારા જે મેનિફેસ્ટો હતા, મેનિફેસ્ટો પહોંચાડવાનું સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટીના દરેક વ્યક્તિએ, દરેક કાર્યકરે ઘર ઘર પહોંચીને કામ કર્યું છે. બેન, આ વખત 1-2 ખાતું નહીં પણ ઓછામાં ઓછી 10 થી 12 સીટો કોંગ્રેસ ગુજરાતમાં જીતી રહી છે અને સમગ્ર ભારતમાં ઇન્ડિયા એરલાઇન્સની સરકાર પણ બની રહી છે. બેન, ચંદનજી, તમે એવું કહી રહ્યા છો કે 10 થી 12 સીટો જીતી રહી છે. એક્ઝિટ પોલ લગભગ 1-2 અપવાદને બાદ કરતા લગભગ પરિણામોની નજીકના રહ્યા છે. તો મારે એ જાણવું છે કે 10 થી 12 સીટોની અંદર તમારી સીટનો સમાવેશ છે અને બીજી અન્ય કઈ સીટો છે? બેન, અન્ય સીટો તમે જો સાબરકાંઠામાં ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટીની મારામારી, જેમ વડોદરામાં પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની જે પ્રમાણે એમની અંદરોની હાથખાટ અને બનાસકાંઠામાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો અંદરનો વિખવાદ, સમગ્ર ગુજરાતમાં પાછલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન ચાલે છે અને શાસનમાં ક્યારેય કોઈ મોદી હોમો અવાજ ઉઠાવે એવો આ વખત પહેલી વખત જો બનાવ બન્યો હોય તો ગુજરાતમાં. અને જે પ્રમાણે ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નારાજ હતો એના પરથી બેન સ્પષ્ટ મને દેખાઈ રહ્યું છે કે આ વખત ગુજરાતમાં ભાજપ કેટલાય વાદ વિવાદના કારણે અને રૂપાલાજીનું જે સ્ટેટમેન્ટ હતું એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી મોટા પ્રમાણમાં હારી છે અને જે વિવાદોમાં જે ઘેરાઈ છે એ વિવાદોનો અંત કોંગ્રેસ જ લાવશે અને કોંગ્રેસ જે પ્રમાણે મથી છે, મજૂરી કરી છે કોંગ્રેસનો, જો આ વખત એક પણ જગ્યાએ ક્યાંય વાદ વિવાદ નથી આવ્યો, ક્યાંય કોંગ્રેસની એક પણ જગ્યાએ ટિકિટ બાબતમાં કોઈ સામસામે આયા એવું ઇસ્યુ પહેલી વખત નથી બન્યું. બેન, એટલે અમને સંપૂર્ણ પ્રજા અને અમારા મતદારો પર વિશ્વાસ છે અને આટલી ગરમીમાં જે મતદારો જે પ્રમાણે મજૂરી કરી છે એના પ્રમાણે અમને વિશ્વાસ છે કે આ વખત 10 થી 12 સીટો ગુજરાતમાં જીતી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી. આ વખતે કદાચ આજથી 4-5 મહિના પહેલા જ્યારે ઉમેદવારો પણ જાહેર નહોતા થયા ત્યારે કદાચ કોઈ પૂછે અથવા તો ઉમેદવારો જાહેર થયા એના પછી કોઈ પૂછે તો એવું કહેવાતું હતું કે ગુજરાતમાં ચૂંટણી એક સાઈડ ચાલી રહી છે. રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી અને એનો વિવાદ, એનો વિરોધ છે પછી ગુજરાતની મોટાભાગની સીટો પર થયો અને કોંગ્રેસના નેતાઓએ પણ, રાજકોટના નેતાઓએ તો ખાસ સ્વીકાર કર્યો છે કે આ વખતે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ થયો છે એના કારણે જ પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે આવ્યા છે. તો એવું નથી લાગતું કે ફરી એકવાર કોંગ્રેસ આંદોલનો પર આધારિત છે? નહીં, એવું નહીં બેન. કોંગ્રેસ તો આંદોલન પર આધારિત બરાબર છે. આ દેશની આઝાદી કોંગ્રેસ પાર્ટીએ અલાઈ, મહાત્મા ગાંધીએ આંદોલન કર્યું, સરદાર વલ્લભભાઈ પટેલે આંદોલન કર્યું અને દેશની તમામ અમારા કોંગ્રેસના જે મહાન સપૂતો હતા એમને પણ આઝાદ કરીને અંગ્રેજોને પકડવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. બેન, અને જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટી આ દેશને મજબૂત કરવાનું જે કામ કરતી આવી છે, આજે પણ 2014 પહેલાનો દેશ જુઓ બેન અને 14 પછીનો આજે દેશ તમે જુઓ. 14 પહેલા તો મનમોહનસિંહ દેશની વિશ્વની હરોળ સાથે આ દેશને વાતો કરતો કરે તો બેન, આ દેશમાં બધી તમામ પ્રકારની ફેકલ્ટીઓ, તમામ પ્રકારની યોજનાઓ, તમામ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરવામાં અમારા મનમોહનસિંહ 2014માં સફળ થયા હતા. બેન, એમ આજે પરેશ ધાનાણી ભૂતકાળમાં પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબને હરાઈ ચુક્યા છે. બેન,
એટલે એવું ના હોય આંદોલનથી, પણ એ જે પ્રમાણે સ્ટ્રેટેજી તૈયાર થઈ એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારો મૂકવામાં બિલકુલ મજબૂતાઈ કરી છે, તાકાત કરી છે, શક્તિથી છે. અને પરેશભાઈ અમારા સન્માનીય નેતા છે અને એમને ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે, પુરુષોત્તમ રૂપાલાજીની સામે લડ્યા છે. અને આ વખત પરેશભાઈ ખૂબ સારા જંગી મતે જીતી રહ્યા છે. અને જે પ્રમાણે રૂપાલાજીએ બફાટ કર્યો, એ બફાટ, હું તો પણ ક્ષત્રિય કુળમાં જન્મેલો દીકરો છું બેન. અમે પણ બ્રાહ્મણ હોય, પટેલ હોય, અને એ વખતના ક્ષત્રિયો અને જૈન સમાજના વારે ચડતું તો કોણ ચડતું? ક્ષત્રિય કુળના દીકરાઓ ચડતા, ક્ષત્રિય કુળના સમાજના આગેવાનો ચડતા. અને ક્યારે શહીદી વળવાનો વારો આવે તો ક્ષત્રિય કુળ સમાજ વધતો બેન. અને અંગ્રેજો સાથે અમને સરખાવવામાં આવે બેન. એમને વાણી વિલાસ તો જો 2 વખતના મિનિસ્ટરો રહ્યા અને સરકારમાં રહ્યા, ધારાસભ્ય રહ્યા, રાજ્યસભામાં રહ્યા. એ આટલો બુદ્ધિશાળી વ્યક્તિ આવા શબ્દો પ્રયોગ કરે બેન, એના કારણે જે અમારા સમાજમાં જે આક્રોશ હતો એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ વખત ભારે પડશે. અને ભારતીય જનતા પાર્ટીનો અંદરનો વિખવાદ પણ ભારે પડશે. અને વિખવાદ જો બેન, તમે બનાસકાંઠાની અંદર જે પ્રમાણે ઉમેદવારી પત્રો ભરાણા, 32 ફોર્મ હતા બેન. પાટણમાં 22 ફોર્મ હતા. તમે સમજો, કેડરપેટ પાર્ટી કહેવા વાળી ભારતીય જનતા પાર્ટી સિંગલ ફોર્મ ભરે, એક ફોર્મ ભરે, બીજા કોઈનું નામ ના લે. આ વખત જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો વિવાદ, વિખવાદ અને અંદરનો જે ઝઘડો છે એ ચોક્કસપણે કોંગ્રેસને ફાયદો કરાવશે બેન. આ વખતે પાટણની અંદર જે રીતે સાબરકાંઠામાં અને વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના વિખવાદ સામે આવ્યા, અમરેલીમાં વિખવાદ સામે આવ્યો, એ રીતે પાટણમાં પણ એક ચર્ચા એવી હતી કે ભારતીય જનતા પાર્ટી ભરતસિંહને રિપીટ નહીં કરે, અને છતાં પણ ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપી છે. તમને લાગે છે કે એમના સામેની જે નારાજગી છે, અને ક્યાંક એવું પણ કહેવાય છે કે ભરતસિંહ લોકોના દિલ જીતવા માટે કાચા પડ્યા છે આ વખતે, તો એ બધી જે બાબતો છે એનો ફાયદો આ વખતે ચંદનજીને થશે? 100% થશે બેન. હું એક સામાજિક કાર્યકર છું, ઠાકોર સમાજમાં જન્મેલો, ક્ષત્રિય સમાજમાં મારી સામાજિક એક્ટિવિટી ખૂબ મોટી છે. મેં 3268 થી વધારે ઠાકોર સમાજની દીકરીઓના વિવાહ પણ કરાયા છે. આ વર્ષે હમણાં 30મી તારીખે સમૂહ લગ્ન હતા, એમાં પણ 100 વરઘડિયાને મેં સમૂહ લગ્નમાં જોડીને એકબીજાને પીળા હાથ કરાવવાનું કાર્ય કર્યું છે. હું પૂજ્ય સદારામ બાપાનો સેવક પણ છું. સદારામ બાપાથી આ પાટણ ઉત્તર ગુજરાતમાં ખૂબ મોટું પ્રભુત્વ છે. એની કોઈ ઉત્તર ગુજરાતની લીડરશિપ કે ગુજરાતની લીડરશિપ કે ભારતની લીડરશિપ એવી કોઈ નહીં હોય કે જ્યાં સદારામ બાપાના આશીર્વાદ લેવા ના ગયા. અમારા સન્માન્ય રાહુલ ગાંધી પણ સદારામ બાપાના આશીર્વાદ લેવા પણ ગયા હતા. અનેક મહાપુરુષો પણ ગયા છે બેન. એટલે મારી જે એક્ટિવિટી હતી, મને 17 થી 22 ધારાસભ્ય તરીકે મને સિદ્ધપુરમાં લોકોની સેવા કરવાનો જે મને અવસર મળ્યો બેન, અને વિધાનસભામાં પરફોર્મન્સ કરવાનો પણ મને અવસર મળ્યો. એટલે હું પ્રોપર પાટણ સ્થાનિક ઉમેદવાર છું બેન. સ્થાનિક ઉમેદવાર તરીકે લોકોએ મારી ચાહના એક નાનો વેપારી પણ છું. અને વેપારી તરીકે જે મને લોકોએ મને પ્રેમ ભાવ મને જે સ્વીકાર્યો છે બેન, અને જે મારી આટલી કાળજાળ ધર્મીમાં જે લોકો મારી પર જે ફૂલ વસાયા છે બેન, મને ઘોડે ચડાયો છે, એના પરથી મને ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો એની પોતાની કાર્યશીલતા પ્રમાણે એમને પોતાનું કાર્ય કર્યું. પણ આ વખતે મને એમનો જે વિવાદ અને જે પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટીએ આ વખતના વિવાદનું જે કારણ બન્યું છે, એમાં ક્યાંક ને ક્યાંક ચંદનજીને બેનિફિટ મળે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 2019માં 56.24% મત સાથે ભરતસિંહ ડાભીની જીત થઈ હતી. આ વખતે જો તમે જીતો છો તો શું લાગે છે, કેટલી લીડ થી તમે જીતશો? બેન, લીડ એ વ્યાખ્યા જુદી છે. ભારતીય જનતા પાર્ટી ગપ્પો મારે. હું સદારામ બાપાનો ભગત છું, કોંગ્રેસનો કાર્યકર છું. હું જુઠ્ઠું ન બોલી શકું. 2 કરોડ રોજગારી આપવાની વાત કરી, 15 લાખ રૂપિયા રોકડા આપવાની વાત કરી, 5 લાખની લીડ આપવા વાળો વ્યક્તિ આજે એમ એક પણ તમે જુઓ, બધાનું કોઈ પણ ભાજપનું તમે ઇન્ટરવ્યુ લો, એક પણ વ્યક્તિ એવું નહીં કે હું 5 લાખ મતે જીતીએ છીએ. આજે તમે અહીંયા પણ વાકડામાં જે 10,000 ને 15,000 મતે કે અમે જીતીએ છીએ એવી વાતો કરવા વાળા તમે સમજો. આ લીડ એટલે લીડ એ મહત્વની નથી. પ્રજાએ જે મત આપ્યો છે, અને પ્રજાના મતે એક મતે જીતીએ તો સિકંદર, 100 મતે જીતીએ તો સિકંદર. જે પ્રજાના મતે સદ્ય અમારા પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદથી જે કઈ જીત મળશે એ પ્રજાના શરણની જીત હશે, અમારા કોંગ્રેસના કાર્યકરની જીત હશે. પણ આ વખત પાટણ લોકસભા સારામાં સારા મતે ચંદનજી ઠાકોર જીતી રહ્યા છે એવો મને સંપૂર્ણ વિશ્વાસ ને મારા મતદારો ઉપર ભરોસો છે બેન. તમને ભરોસો છે તો ચલો એ સવાલ પણ અંતિમ સવાલ આપને પૂછી લઉં કે જો તમે જીતી જાઓ છો, આમ તો 4 જૂને ખબર પડશે કે કોનું પલડું ભારે છે. જે રીતે તમે કહી રહ્યા છો કે ચંદનજી ઠાકોર જીતશે 100%, તો પછી જીત્યા પછી જનતા માટે તમે કયા કાર્યો કરશો? બેન, જનતા માટેના ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી સત્તામાં છે, 10 વર્ષથી કેન્દ્રમાં છે.
મારું પાટણ એક છેવાડાનું ગામ તરીકે આ લોકોએ પ્રસિદ્ધ કર્યું. એક જૂની પાટનગર ભૂમિ કહીએ તો આ ખરી પાટણ એ અમારી પાટનગર સિદ્ધરાજ જયસિંહની ભૂમિ. 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે, હજારો કરોડો રૂપિયાના એમઓયુ કર્યા, વિદેશથી લોકોને બોલાયા, પણ પાટણ જિલ્લાને એક પણ એમઓયુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ના કર્યું. નંબર 1. નંબર 2, આ જિલ્લાની અંદર મારો જૈન સમુદાય મોટા પ્રમાણમાં પાટણમાં છે, અનેક જૈન દેરાસરો પણ આવેલા છે. અંદર અહીંયા અમારું પટોળું પણ ફેમસ છે બેન, અને અમારું અહીંયા દેવડાવું પણ એક ફેમસ છે. અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રી કોઈ નાખવામાં ના આવી, એક જીઆઈડીસી કોઈ નાખવામાં ના આવી બેન. એટલે અમારી રાણકી વાવ એ વિશ્વ હેરિટેજ તરીકે આ લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રસિદ્ધ કરી, એને લોકો જાહેરાત પડી. આજે 3 લાખથી વધારે દર વર્ષે અહીંયા લોકો અમારી રાણકી વાવની મુલાકાત પણ લે છે. ફોરેનરો પણ ઘણા બધા અહીં મુલાકાતો લે છે. એને 100ની નોટમાં વર્લ્ડ હેરિટેજનો ફોટો પણ છાપી દીધો, પણ અહીં સુવિધાના નામે બેન મીંડું કરી નાખ્યું. કોઈ નથી એમાં હોટલ રહેવાની, કોઈ રેસ્ટોરન્ટ સારો, કે એની અંદર કોઈ નથી સારો બાગ બગીચો, કોઈ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે. અનેક પ્રકારની પાટણના આટલો બધો વેપાર સાથે કનેક્ટિવ કરેલું, અહીંયા રેલની પટરી નાખવામાં આવી છે, પણ એક પણ ટ્રેન ટ્રાફિક કરવામાં નથી આવી. સિદ્ધપુરનો પણ હરિદ્વાર જેવી સ્ટોપેજ કરવામાં નથી આવી. અહીંયા પાટણમાં તમે જુઓ બેન, અહીંથી પાલનપુર પણ નજીક થાય, અહીંથી ડીસા પણ નજીક થાય, અહીંથી ધાનેરા પણ નજીક થાય, અહીં દિયોદર પણ નજીક થાય, અહીં રાધનપુર પણ નજીક થાય, સિદ્ધપુર પણ નજીક થાય, બેચરાજી પણ નજીક થાય. આજુબાજુનો સેન્ટર કહેવાય પાટણ. પણ છતાંય ભારતીય જનતા પાર્ટી વાતો કરી, લોકો કદી 4 વખતના એમપી બનાયા, પણ એ અહીંયા એરપોર્ટ બનાવવા માટેની ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે. હું સત્તામાં આવીશ, અમારી ઇન્ડિયા એરલાઇન્સ સત્તામાં આવશે, તો મારા વચનો જે છે એ હું પૂરા કરવામાં, હું પ્રજા સાથે જે વચને બંધાયો છું એ વચનો પૂરા કરીશ, એવી પ્રજાને મેં ખાતરી પણ આપી છે. આભાર ચંદનજી, જમાવટ સાથે જોડાવા માટે. થેન્ક યુ બેન. તો આ હતા પાટણથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર, અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે 100% આ વખતે જ્યારે 4 જૂને ઈવીએમ ખુલશે તો કોંગ્રેસ તરફથી પાટણની બેઠક ચંદનજી સિક્યોર કરી રહ્યા છે, અને ખાતું ત્યાંથી કોંગ્રેસ જે છે એ ખોલાવી રહી છે. પણ પરિણામો ઈવીએમમાં કેદ છે, અને 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કોંગ્રેસ 1 બેઠક પર ખાતું ખોલાવી રહી છે કે 10 થી 12 બેઠકો પર ખાતું ખોલાવી રહી છે. પણ જે રીતે એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ જે છે 1 થી 2 બેઠકો આ વખતે મેળવી રહી છે. લગભગ 8 થી 10 સર્વે એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી રહી છે. તમને શું લાગે છે, પાટણમાં કોણ બાજી મારશે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.